નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના ભડકોદરાના એક યુવાનને વ્યાજખોરના માળતિયાઓએ નર્મદા મૈયા બ્રિજ ઉપર બોલાવી વ્યાજના પૈસા માંગ્યા હતા। જો કે વ્યાજના પૈસા ન આપતા તેને બ્રિજ ઉપરથી નીચે નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ યુવાને કર્યા છે। જો કે આ મામલે પોલીસે ઉલટ તપાસ શરૂ કરતા કંઈક નવા જૂની બહાર આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ત્યારે બંનેમાંથી સાચું કોણ તેવા પ્રશ્નો હાલ ઉઠી રહ્યા છે। ભરૂચની નર્મદા નદીમાં પરપ્રાંતીય યુવાનને વ્યાજખોરના મળતિયાઓએ વ્યાજના પૈસા ન આપવા પર ઘર રિપીટ। ભરૂચની નર્મદા નદીમાં પરપ્રાંતીય યુવાનને વ્યાજખોરના મળતિયાઓએ વ્યાજના પૈસા ન આપવા પર નદીમાં ફેંકી દીધો હોવાની આક્ષેપ કર્યો છે। જો કે સમગ્ર ઘટનામાં શંકા જતા ફરિયાદીની જ ઉલટ તપાસ શરૂ કરતા જેમાં નવા જૂની સામે આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। ભરૂચમાં ગઈકાલે રાત્રિના નર્મદા નદીના કોઈક યુવાને છલાંગ લગાવી ઘટના સામે આવી હતી। જેમાં તરવૈયા અને નાવિકોએ નર્મદા નદીમાં તલાશ કરતા રાત્રિ દરમિયાન એક યુવાન મળી આવ્યો હતો। યુવાને બહાર આવી પૂછપરછ કરતા તે અંકલેશ્વરના રવિન્દ્ર શાહ ઉર્ફે રવિ હોવાનું જણાવ્યું હતું। તદુપરાંત વ્યાજખોરના મળતિયાઓના ફોન ઉપર તે નર્મદા મૈયા બ્રિજ ઉપર આવ્યો હતો, જ્યાં વ્યાજખોરના મળતિયાઓએ તેને ધમકી આપ્યા બાદ નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાની તેણે કેફિયત રજૂ કરી હતી। જો કે આ મામલે પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાક્રમ જણાવવાની કોશિશ કરતા ફરિયાદીના નિવેદનો પોલીસને ગળે ન ઉતરતા સ્થળ પર દેખાતા દ્રશ્યો અસલ પરિસ્થિતિ વિપરીત દેખાતા પોલીસે હવે ફરિયાદીની ઉલટ તપાસ શરૂ કરી છે। જેમાં સૂત્રોથી મળતી માહિતી મુજબ અલગ અલગ નિવેદનો કરતા આ યુવાન સામે હવે શંકાની સોય ઊભી થઈ છે અને પોલીસનું માનવું છે કે આ યુવાન સમગ્ર ઘટનાનું નાટક કરી રહ્યો છે અને તે વ્યાજખોરોને રૂપિયા ના આપવા પડે તે માટે કદાચ નાટક કરતો હોવાનું પણ બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે। હવે હાલ તો પોલીસ તેની તપાસ કરી રહી છે। क्या हुआ था? क्या नाम है तुम्हारा? मेरा नाम रविंद्र शाह है और रवि भाई करके मेरे को बुलाता है। और कहाँ रहते हो? भरपोदरा। क्या हुआ था आज? मेरे को बुलाया पैसा के लिए, तो मैं बोला खाना नहीं खाया हूँ, बोला 5 मिनट में किसके पैसे लिए? आपने उसके पास से लिए थे पैसे? 5 लाख रुपए ब्याज से लिया हूँ। ब्याज से लिए हो? हाँ। फिर मेरे को बुलाया, बैठाया और वो नहीं आया, जिससे पैसा लिया वो नहीं आया, दूसरे को भेजा है। क्या नाम था उसका? उसको नहीं पहचानता हूँ। तो आपको किसने, आप बोल रहे हो क्या हुआ? फिर यहाँ लाके क्या किया? सीधा ब्रिज पर से फेंक दिया, बोला पैसा नहीं दोगे फेंक देता हूँ। तो फेंक दिया उठा के फेंक दिया। फिर वो किसके पास से आपने 5 लाख रुपए लिए हुए? एक सरदार जी करके है। क्या नाम है उसका? तखत सिंह सरदार, मगर वो नहीं आया है, वो दूसरे को भेजा है। अच्छा, तो आप पैसे पानी में कैसे बचे? रस्सी पकड़ के रहे 2 घंटा तक, फिर जाके देखे कि थोड़ा साइड में आके मिल गया, तो हाथ जोड़ के आवाज़ देते रहे कि कोई आवे, अगर मरना हो तो मर गए रहते नीचे, बचे। ये भाई पूछा कि कहाँ से हो? भड़कोदरा से। मैं नामचीन आदमी हूँ, 25 साल मेरा गुजरात में हो गया। ओके, रागनी पे मेरा दुकान भी अपने 108 बुला के आपको हॉस्पिटल पहले ले जाते हैं, बराबर? फिर बाद में आपके परिवारजनों को बुलाते हैं। आज रोज लगभग 9 वाग्याના અરસામાં હું નર્મદા મૈયા બ્રિજ પરથી જઈ રહ્યો હતો, ત્યારે એક નર્મદા મૈયા બ્રિજ પર સાઇડ સિગ્નલ ચાલુ રાખીને એક સ્પ્લેન્ડર બાઇક હતી। હું મારું કામ પૂરું કરીને રિટર્ન થતાં 11 સાડા 11 વાગે પણ એ બાઇક ત્યાં જ હતી। એ જોતાં હું અને ગામના જે અમારા ગ્રુપના લોકો છે, છોકરાઓ છે, તે બધા અમે જોયું। તે બાઇકની આજુબાજુ જોતાં એવું લાગ્યું કે આજુબાજુ કોઈક હોય એવું દેખાઈ રહ્યું હતું। તો નીચે જોતાં એક ભાઈ નીચેથી બૂમ પાડી રહ્યો હતો કે મને બચાવો, મને બચાવો। આ જોઈ અમે તરત જ અમારા જે સેવાભાવી ગ્રુપના છોકરાઓ છે તે એ નાવડું લઈ અને પાણીમાં નીચેથી જઈ નદીની અંદર જઈ અને આ ભાઈને બહાર કાઢી લાવેલા છે। આ ભાઈ પોતાનું નામ રવિ બતાવી રહ્યા છે, રવિન્દ્ર સાહુ બતાવી રહ્યા છે અને અંકલેશ્વરના છે એવું જણાઈ આવ્યું છે। આજ રોજ સવારમાં પણ એક ઓડિશાના યુવાને નર્મદા મૈયા બ્રિજની બાજુમાં ગોલ્ડન બ્રિજ પરથી ભૂચકો મારેલો, તેને પણ હેમકેમ પ્રકારે બચાવી લાવેલા। આજે આ બીજા એક યુવક છે જેનો જીવ અમે બચાવી લાવેલ છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે 40 જર્જરિત મકાનોને ઉતારી લેવા માટે નોટિસ ફટકારી છે, જ્યારે વરસાદી કાંસોની સફાઈ કરવામાં આવી રહી છે। જો કે ફક્ત નોટિસ જ નહીં પરંતુ કાર્યવાહી પણ એ જ પ્રકારે થાય તે જરૂરી છે।
ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 જેટલી મિલકતોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે તો વરસાદી પાણીને નિકાલતી 27 જેટલી કાંસોને પણ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉનાળાની વિદાય સાથે ચોમાસા થનારા આગમન પૂર્વે ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હેઠળ વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરની 27 જેટલી નાની મોટી કાંસોની સફાઈ સાથે સાથે ભરૂચ શહેરમાં આવેલી જર્જરિત મિલકતો, બિલ્ડિંગો તેમજ મકાનોના માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા અત્યાર સુધીમાં 40 જેટલા મિલકતોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. જર્જરિત ઇમારત ઉતારી લેવામાં જણાવાયું છે. નગર સેવા સદન દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યાં જર્જરિત મિલકત દેખાય તો તેના માલિકને સાથે રાખીને પાલિકા દ્વારા કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બીજી તરફ શહેરમાં આવેલી વિવિધ નાની મોટી કાંસની પણ સફાઈ કરવામાં આવી રહી છે. ચોમાસાના સમય દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા હોય છે, જેના કારણે લોકોને મુશ્કેલી ઊભી થતી હોય છે. વાહન વ્યવહારને પણ મુશ્કેલી ઊભી થતી હોય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે કાંસની સફાઈ કરવામાં આવી રહી હોવાનું પાલિકાના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી લગભગ 27 જેટલી ખુલ્લી કાંસોની સફાઈ કરવામાં આવેલ છે. જર્જરિત અને જોખમકારક ઇમારતો માટે નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ પણ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. એ સિવાય 40 જેટલી મિલકતોને વ્યક્તિગત નોટિસો પણ આપવામાં આવેલ છે. એ પૈકી જે વધારે પડતી જર્જરિત છે તેવી મિલકતના માલિકોની સાથે સંકલન કરી ઉતારવાની ચાલુ પણ કરવામાં આવેલ છે. આજની તારીખમાં પણ નગરપાલિકાને સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના ભાગને ઉતારવાની કામગીરી ચાલુ છે. એ સિવાય જૂના ભરૂચમાં પણ અત્યારે એક મકાન ઉતારવાની કામગીરી ચાલુ છે. અગાઉ 2 જેટલા મકાનો પણ ઉતારવામાં આવેલ છે. એ સિવાય જે જર્જરિત મકાનોને નોટિસ આપેલ છે અને નોટિસ પિરિયડમાં એ લોકોએ કામગીરી પૂર્ણ નથી કરી ઉતારવાની, એ લોકોને રૂબરૂ બોલાવી અથવા તો નગરપાલિકા મારફતે ઉતારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાનોલી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ઓડિટોરિયમમાં હોલ ખાતે પાનોલી જેડીસીના ઉદ્યોગો માટે ફાયર સેફટી, તેના વપરાશ, એનઓસી સહિત માટેની સમજ આપતો સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટના અગ્નિકાંડની ગોઝારી ઘટના બાદ રાજ્યભરમાં ફાયર સેફટી અંગે ભારે હવા મચી છે. વિવિધ સરકારી વિભાગોએ આડેધડ રીતે ફાયર એનઓસી મેળવી ફરજિયાત છે એવા પરિપત્ર જારી કરી ખાસ કરીને ઉદ્યોગ આલમને ઋણમાં મૂકી દીધી છે. જોકે હવે આ વિભાગો ફેરવીને તોડી રહ્યા છે. ત્યારે આ અંગે સ્પષ્ટ આવે છે કે ખોટું અર્થઘટન ના થાય તે હેતુથી તજજ્ઞ સેફટી કન્સલ્ટન્ટ દ્વારા આજરોજ પાનોલી જીઆઈડીસીની સ્થાનિક ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમજ ફાયર એનઓસી નહીં પરંતુ જે તે ઉદ્યોગોમાં કામદારોની સલાહ માટે ફાયર ફાઇટિંગ માટે ખાસ જરૂરી સાધનો તેમજ સિસ્ટમ ઊભી કરવી જરૂરી હોવાનું મંતવ્ય રજૂ કર્યું. હડબડાટમાં જે પરિપત્ર બહાર પડે તેમાં ખોટું અર્થઘટન થયું હોવાની લાગણી પણ કરવામાં આવી છે. અને ફાયર સેફટી કન્સલ્ટન્ટ એલકેડી ગ્રુપના એલકે ડુંગરાણીએ પાનોલી ઉદ્યોગના સાહસિકો સાથે આ અંગે વિસ્તૃત છણાવટ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુજરાતમાં રાજકોટ ખાતે બનેલા ગુજારા અકસ્માતને ધ્યાનમાં લેતા ગુજરાતના તમામ ઔદ્યોગિક એકમોમાં ઘણી બધી ગેરસમજ એનઓસી લેવા બાબતે ઉપસી રહી છે. સરકાર દ્વારા જુદા જુદા વિભાગો દ્વારા સર્ક્યુલર બહાર પાડવાને કારણે લોકો એનઓસી મેળવે કે નહીં તે અંગે મૂંઝવણ અનુભવી રહ્યા છે. આ મૂંઝવણના ભાગરૂપે, સમાધાનના ભાગરૂપે મેં અંકલેશ્વર જીઆઈડીસી, ઝઘડિયા જીઆઈડીસી, દહેજ જીઆઈડીસી અને આજરોજ પાનોલી જીઆઈડીસીમાં એસોસિએશનના મેમ્બરો સાથે વાર્તાલાપ કરી હતી. આ વાર્તાલાપની ફલશ્રુતિ રૂપે ગુજરાતમાં સલામતી બાબતે, ઔદ્યોગિક એકમોમાં સલામતી બાબતે ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટ, ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ રૂલ્સ અને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ રેગ્યુલેશન્સ અમલમાં છે. ઇન્ડસ્ટ્રી માટે ફેક્ટરી એક્ટ 1948 અને ગુજરાત ફેક્ટરી રૂલ્સ 1963 અમલમાં છે. આ બંને કાયદાઓના જ્યુરિડિક્શન અલગ અલગ છે. ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટ ટાઉન પ્લાનિંગના નેજા હેઠળના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા આ મેન્ટેન કરવામાં આવે છે, જ્યારે ફેક્ટરી એક્ટ, શ્રમ અને રોજગાર વિભાગના ડીશ ડિપાર્ટમેન્ટ દ્વારા મેન્ટેન કરવામાં આવે છે. એનઓસી મેળવવાની બાબત જે છે 22 જાન્યુઆરી 2021ના નોટિફિકેશનના આધારે 3rd શેડ્યુલમાં બતાવેલી આઇટમ પ્રમાણે B6 પ્રમાણે ઇન્ડસ્ટ્રીયલ ઓક્યુપન્સીને એનઓસી લેવાની થતી હતી, જે તારીખ 7/7/2021 સુધી અમલમાં હતી. 8/7/2021ના રોજ નવું નોટિફિકેશન બહાર પાડતા આ ઇન્ડસ્ટ્રીને ફાયર એનઓસી યાની કે ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લેવામાંથી બાકાત કરવામાં આવેલ છે. ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટમાં કોઈપણ પ્રકારનો એનઓસી ઇન્ડસ્ટ્રીએ મેળવવા બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી. એટલે આજની તારીખે ગુજરાતના તમામ ઇન્ડસ્ટ્રીયલ ઓર્ગેનાઇઝેશનોએ એનઓસી મેળવવાની કે આપવાની થતી નથી.
જેની નોંધ લેવી. ગુજરાત સરકાર દ્વારા જો હવે પછી ભવિષ્યની અંદર આજની તારીખ પછી જો એનઓસી બાબતે કોઈ પણ પ્રકારનો સર્ક્યુલર કરવામાં આવશે તો એ લેવલ રહેશે. પરંતુ ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેઝરમેન્ટ એક્ટની સેક્શન 18 મુજબ દરેક કારખાનાએ પોતાની પ્રોપર્ટી, પોતાના માણસો બચાવવા માટે અને પર્યાવરણનું રક્ષણ કરવા માટે જરૂરિયાત પ્રમાણે એનબીસી કોડના ચેપ્ટર 4, જીડીસીઆર રૂલ અને ફેક્ટરી એક્ટ તથા આઈએસ સ્ટાન્ડર્ડ અને એનએફપીએ સ્ટાન્ડર્ડને ધ્યાનમાં લેતા જરૂરિયાત મુજબ કોઈ એક્સપર્ટ કન્સલ્ટન્ટને રોકીને ફાયર સિસ્ટમ લગાડવાની રહેશે અને ત્યાર પછી એનઓસીની જો કાર્યવાહી શરૂ થશે એ પણ આગળની કાર્યવાહી રહેશે, જેની નોંધ લેવી. ખાસ કરીને સાહેબ ઇન્સ્ટોલેશન તો કરવામાં આવતું હોય છે, પરંતુ મેન્ટેનન્સ ક્યાંક ને ક્યાંક અભાવ જોવા મળે, એ બાબત આપ શું કહેવા? આ સિવાય તમામ કારખાનેદારોએ આ સિસ્ટમ લગાવ્યા પછી 24/7/365 ડેઝ આ સિસ્ટમને કમ્પ્લીટલી મેન્ટેન અને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની રહેશે. જો એ સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં હશે તો જે દાડે ફાયર કે આકસ્મિક બનાવ બનશે તો એને ફરીથી ઉપયોગ કરી શકાય. પ્લસ એટલું હું જરૂર કહીશ કે હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ ક્વોલિટી બાબતે જો ધ્યાન આપવામાં આવશે, ક્વોલિટી ઇક્વિપમેન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવશે તો પણ આ ઇક્વિપમેન્ટનો સમયે યોગ્ય ઉપયોગ કરી શકાશે. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક લાખો રૂપિયાના બે હિસાબે લોખંડના સળિયા ભરેલ ટ્રક સાથે 5 લોકોની પોલીસે અટકાયત કરી 23 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ આ સળિયા ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળેલી બાતમીના આધારે એક ટ્રક બિનાદુગેટ લોખંડના સળિયાનો જથ્થો ભરી સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ પર આવે છે. જેવી બાતમી મળતા વોચ ગોઠવી હતી. તે દરમિયાન ટ્રક નંબર MH18BG5566 આવતા તેને રોકી તપાસ કરતા લોખંડના સળિયાનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગેના બિલ તેમજ આધાર પુરાવાની માંગણી કરતા ટ્રકમાં બેસેલ કુલ 5 વ્યક્તિઓમાંથી કોઈએ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી પોલીસે ચૌધરી કોમ્પ્યુટરાઇઝ વે બ્રિજ ઉપર કાંટા પર વજન કરાવતા ટ્રક સાથેનું વજન 2635 કિલોગ્રામ, જેમાં ટ્રકનું વજન અને ભરેલા લોખંડના સળિયાનું વજન 665 કિલોગ્રામ જણાવ્યું. આમ પોલીસે 1 કિલોગ્રામની કિંમત 35 લેખે 965 કિલોગ્રામ સળિયાની કુલ કિંમત 3,24,000 તેમજ ટ્રકની કિંમત 20 લાખ મળી કુલ 23,24,275 મુદ્દામાલ કબજે કરી મૂળ મધ્યપ્રદેશના રહેવાસી એવા યશવંત સીતારામ આવાસે, અંતરસિંહ નરભામે બિલાલા તેમજ અંકલેશ્વરના રહેવાસી અને બંગાળ દંગા સાથે સંકળાયેલા રામ નિવાસ રાણા નૌતમ, મનદીપસિંહ વિક્રમસિંહ રાજપૂત અને સિદ્ધેશ કુરેશીને અટકમાં લઈ CRPC કલમ 41(1)D મુજબ ગુનો દર્જ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પ્રીત ગુડ્સ નામના ટ્રાન્સપોર્ટ ઓફિસમાં પત્તા પાનોનો જુગાર રમતા 7 શકુનીઓને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાં પત્તા પાનાનો જુગાર ખેલતા 7 જુગારીઓને ઝડપી પાડી 31,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસીના દેસાઈ પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલ પ્રીત ગુડ્સ કેરિયર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કેટલાક ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા ઈસમો પત્તા પાનાનો જુગાર ખેલી રહ્યા છે. જેના આધારે રેડ કરતા 7 ઈસમો રોકડા રૂપિયા 31,680, મોબાઈલ નંગ તથા વાહનો મળી
કુલ 8,25,000 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે રસપાલસિંહ, અમરીકનસિંહ સૈની, પ્રીતમસિંહ સૈની, પ્રદીપકુમાર, અંબિકા પ્રસાદ, મોહમ્મદ ફિરોઝ મોહમ્મદ, મનુ અંસારી, કાસિમ અબ્દુલ ગફ્ફાર સિદ્દીકી, તૈયબ આલમ ખાન અને વિક્રમ હાથીભાઈ ગમારાની અટક કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ ઉપર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને આતંકી ઘટનાને રોકવા સખત પગલાં ભરવાની માંગ કરી હતી. જમ્મુ કાશ્મીરમાં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા હુમલાના વિરોધમાં આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કાશ્મીરમાં કટ્ટરપંથી આતંકવાદીઓ દ્વારા નિશસ્ત્ર હિન્દુ આત્રોડોની હત્યા વિરોધમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કડક કાર્યવાહી તેમજ વળતરની માંગ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં હિન્દુ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર થયેલા આતંકી હુમલાના 10 તીર્થયાત્રીઓના મૃત્યુ થયા છે અને બીજા ખરાબ રીતે ઘાયલ થયા છે. ત્યારે ભારતમાં હિન્દુ તીર્થયાત્રીઓ પર આતંકવાદ દ્વારા હુમલાનો સંકેત એ છે કે આજે પણ હિન્દુ ધાર્મિક શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ સુરક્ષિત નથી. ભૂતકાળમાં આવી ઘટનાઓ બની હતી. મણિપુરની હિંસા વધી રહેલા આતંકવાદ, પંજાબમાં આતંક અને જમ્મુ કાશ્મીરની ઘટનાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે દેશમાં આતંકવાદીઓનું મનોબળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ, રાષ્ટ્રીય બજરંગ દળના ઘટનાની ટીકણી દુઃખી છે અને હિન્દુઓની રક્ષાને લઈને કેન્દ્ર સરકાર જમ્મુના રિયાસી મૃતકોને ઘાયલોને યોગ્ય ન્યાય અપાવવો જોઈએ. આ ઘટનાને અંજામ આપનાર આતંકવાદીઓને ઓળખીને તેના મૃત્યુદંડની સજા આપવી જોઈએ તેવી માંગ તેમણે કરી હતી. તેમજ શ્રદ્ધાળુઓના પરિવારને 50-50 લાખ અને ઘાયલોને 10 લાખ રૂપિયા આપવામાં આવે અને ધાર્મિક યાત્રિકોને પૂરતી સુરક્ષા આપવામાં આવે તેવી માંગ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન સેજલભાઈ દેસાઈ દ્વારા માંગણી કરવામાં આવી હતી. આજ રોજ ભરૂચ જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ અને એની ભગીની સંસ્થાઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા જે બસ ઉપર જે હુમલો થયો છે એના સંદર્ભમાં કલેક્ટરશ્રી દ્વારા અમે આવેદનપત્ર આપી અને રાષ્ટ્રપતિ સુધી એની કોપી પહોંચે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છે. તાજેતરમાં જમ્મુ કાશ્મીરના કટરાથી લઈને શિવખોરી જતી બસ ઉપર, યાત્રિકોની બસ ઉપર જે હુમલો થયો છે એ હુમલાઓમાં જે લોકો શહીદ થયા છે અને જે લોકો ઇન્જર છે એવા લોકોને તાત્કાલિક અસરથી સરકારી સહાય આપવામાં આવે અને આગામી ટૂંક જ સમયમાં અમરનાથ યાત્રાઓ શરૂ થઈ રહી છે. એ અમરનાથ યાત્રાની સુરક્ષામાં વધારો થાય એ બાબતનું એક આવેદનપત્ર આજે કલેક્ટરશ્રી થ્રુ અમે રાષ્ટ્રપતિને આપવા જઈ રહ્યા છે. અંકલેશ્વર શહેરના એક ઈમાનદાર રિક્ષા ચાલકે રિક્ષામાંથી મળેલ લેપટોપ ભરેલ બેગ પોલીસને જમા કરાવ્યું હતું અને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જોકે પોલીસ તપાસમાં આ લેપટોપ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને રિક્ષા ચાલક તેની ઈમાનદારીના કારણે બચી ગયો હતો. અંકલેશ્વરના કસબાતીવાડ ખાતે રહેતો અખ્તર રહેમાન શેખ ગત રોજ 2.5 થી 3 કલાક દરમિયાન અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ પાસે પોતાની રિક્ષા લઈ ઉભો હતો. તે દરમિયાન એક ઇસમ રિક્ષામાં લેપટોપ મૂકી ચાલી ગયો હતો. ત્યારે ચાલકે પ્રમાણિકતાના દર્શન કરાવી પોલીસને લેપટોપ સોંપ્યું. રિક્ષા ચાલક આખો દિવસ લેપટોપ પોતાની પાસે સાચવી રાખી કોઈ લેવા નહીં આવતા. આજ રોજ સવાર અખ્તર રહેમાન શેખે પોતાની મળેલા લેપટોપ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં જમા કરાવી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જોકે રિક્ષા ચાલક પોલીસને જમા કરાવેલા લેપટોપ ચોરીનું હોવાનું બહાર આવ્યું છે. ગત રોજ બપોરે વાગીદઈ હોટલના કમ્પાઉન્ડના કારમાંથી લેપટોપની ચોરી થવાનું બહાર આવ્યું છે. ત્યારે તસ્કરે ઝડપી પડવા પોલીસની કવાયત હાથ ધરી છે. મારું નામ અખ્તર રહેમાન શેખ છે. હું રિક્ષા ચલાવું છું છેલ્લા 40 વર્ષથી અને મને મહાવીર ટર્નિંગ પર ઊભો હતો ચા પીવા માટે. પછી વળીને આવ્યો તો મારી ગાડીમાં મેં જોયું કે ભાઈ કંઈક બેગ પડેલી છે નીચે. પછી મેં ખોલીને જોયું તો અંદર લેપટોપ હતું. તો હું માણસાઈથી આવીને પોલીસ સ્ટેશનમાં સાહેબ આપીને જમા કરાવવા આવ્યો. એ આશરે લગભગ બપોરના રાતના 3 વાગ્યા 3-1 વાગ્યા હતા. બપોરના 3-4 વાગ્યા.
અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી એક જ રાતમાં 3 બાઇકની ચોરી કરી વાહન ચોરોએ તડખડાટ મચાવી નાખ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી 3 જેટલી મોટરસાઇકલો એક જ રાતમાં ચોરી કરીને વાહન ચોરોએ તડખડાટ મચાવ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ગાર્ડન સિટી નજીક આવેલી શ્રી ઉમંગ લક્ષ્મી એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ગત રાત્રિ દરમિયાન 2 સ્પ્લેન્ડર તેમજ એક બાઇકની ચોરી થવા પામી છે. બાઇકના માલિકો જ્યારે સવારે જોતા બાઇક પાર્કિંગમાં ન હતી, જેને લઈને તાત્કાલિક અંકલેશ્વર જીઆઈડીસી પોલીસનો સંપર્ક સાધતા પોલીસે ઘટના સ્થળે દોડી હતી. બાઇક ચાલક જગદીશ વસાવા સહિત અન્ય 2 બાઇક ચોરી અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપવામાં આવી છે. જોકે પોલીસે વાહન ચોરોને ઝડપી પાડવાની ચક્ર ગતિમાન કર્યા છે. ત્યારે એક જ રાત્રિના એક જ એપાર્ટમેન્ટમાંથી 3 જેટલી બાઇકોની ચોરી કરીને વાહન ચોરોએ તડખડાટ મચાવ્યો છે. નામ જલદીપભાઈ વિનુભાઈ વસાવા. હું ઉમંગ લક્ષ્મી રેસિડેન્સી સોસાયટીમાં રહું છું અને ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું. ઘટના એ બની છે કે ત્યાં અમે રાત્રિ દરમિયાન અમારી બાઇકો પાર્ક કરીને અમે રાત્રિમાં અમે ઊંઘતા સમયમાં અમારા ત્યાં એપાર્ટમેન્ટને પાર્કિંગમાંથી 3 બાઇકો, એમાં બે સ્પ્લેન્ડર અને એક KTM ડ્યુક બાઇક જે રાતના દરમિયાન ચોરી થયેલ છે. અમે ત્યાંથી તરત અમને જાણ થતાં કે અમારી બાઇકો નથી, ત્યાર પછી અમે તરત ત્રણ બાઇકો અમારા જે ચોરાઈ છે એમની સાથે અમે તરત જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમે આવીને અમે અમારી જે ફરિયાદ છે અમે આપી છે અને અમારી ફરિયાદ તેઓએ અરજી લીધી છે પોલીસે અમારી પાસે. ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી નરેશ જાનીએ 2 લાખની લાંચ માંગતા સુરત એસીબીના છટકામાં તેમનો સાથી તેમના વતી લાંચ સ્વીકારતા ઝડપાયો હતો. ભરૂચ જિલ્લાના ખાણ ખનીજ ખાતાના ઇન્ચાર્જ અધિકારી અને સુરત ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડના મદદનીશ નિયામક એટલે કે અધિકારી એવા નરેશ જાની અને તેમનો સાથી કપિલ પુરુષોત્તમ પ્રજાપતિએ રેતીના ખોદાણ માટે ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા કોઈ જાતની હેરાનગતિ કરવામાં નહીં આવે તે માટે 2 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જે બાબતે સુરતના જાગૃત નાગરિક દ્વારા અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીને ફરિયાદ કરી હતી. જેથી ટ્રેનિંગને લઈને AK ચૌહાણ એન્ટી કરપ્શન બ્યુરો PI તેમજ DB મહેતા અને GB પઢિયાર દ્વારા આ મામલે સુરતના મહાદેવ કાર્ટિંગ, ગુજરાત એન્ટરપ્રાઇઝ, યોગી ચોક, BRTS રોડ, જૂના સીમાડા રોડ, સુરત ખાતે છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે તેઓની મંડળીને મળેલી રોયલ્ટી પરમિટ આધારે ભાટા વિસ્તારમાં રેતીની કામગીરીમાં ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તેઓની કામગીરી અને જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની હેરાનગતિ નહીં કરવા સારું ખાણ ખનીજ વિભાગના ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી નરેશભાઈ જાની નાઓ કોઈ પણ પ્રકારે હેરાનગતિ કરશે નહીં અને તેના પેટે તેમને 2 લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે. જે બાબતે જાગૃત નાગરિકે સમગ્ર વાતચીતની નોંધ કરી લીધી હતી અને અંતે તેણે અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરોના ફરિયાદ કરતા છટકું ગોઠવવામાં આવ્યું હતું અને મહાદેવ કાર્ટિંગ, ગુજરાત એન્ટરપ્રાઇઝ, યોગી ચોક, BRTS રોડ, જૂના સીમાડા રોડ, સુરત ખાતે રૂપિયા 2 લાખની લાંચ લઈને પહોંચ્યા હતા. જ્યાં એન્ટી કરપ્શન બ્યુરોની ગોઠવાયેલા છટકામાં આ લાંચ તેમના વતી કપિલ પુરુષોત્તમ પ્રજાપતિ, રહેવાસી સંસ્કાર વિલાસ સોસાયટી, સણથાણ, જકાત નાકા, સુરત નાઓને ઝડપી લીધા હતા. જ્યારે છટકુનું જાણ થતાં નરેશ જાની ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ નરેશભાઈ જાની ભરૂચમાં પણ ઇન્ચાર્જ અધિકારી છે અને તેઓ ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારી પણ છે. ભરૂચના ઝઘડિયા સહિત અંકલેશ્વર અને વાગરા પંથકમાં નાખવામાં આવતી માટી તેમજ અંકલેશ્વરમાં હાઈવે ઉપર બનતી સોસાયટીમાં નખાતી માટીનું ખોદાણ, રેતીનું ખોદાણ મામલે આ નરેશ જાની કે જેઓ ખાણ ખનીજ વિભાગના અધિકારી છે તેમનું ભારે સેટિંગ હતું અને ભારે હપ્તો તેઓ લેતા હતા. આ મામલે જ્યારે પણ કોઈ ફરિયાદ કરવામાં આવે તો એક્શન લેવામાં ના આવતોની પણ અનેક ફરિયાદ ઉઠવા પામી હતી. ત્યારે ભરૂચ ખાણ ખનીજ વિભાગમાં આજે પણ ભ્રષ્ટાચારની ગંગા વહી રહી છે અને આ ભ્રષ્ટાચારની ગંગામાં તમામના હાથ ખરડાયેલા છે. ભરૂચનું સરકારી કેટલાક ખાતાઓમાં કેટલાક અધિકારીઓ પિંડાસ રૂપિયા લે છે અને કોઈની તાકાત નથી કે તેઓ આ મામલે રોકી શકે. ત્યારે હવે જો જાગૃત
નાગરિક બનીને આવા લાંચિયા અધિકારીઓને સહી જગ્યા એટલે કે સાચી જગ્યાએ મોકલી દેવામાં આવે તો ભલભલાની શાન ઠેકાડે આવી શકે છે. ભરૂચની સરકારી કચેરીમાં કેવી રીતે અને કયા પ્રકારે લાંચ લેવામાં આવે છે તે તો સૌ કોઈ જાણે છે. હવે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા નરેશ જાની દ્વારા હમણાં સુધીમાં કેટલા લાખો અને કરોડો રૂપિયાની લાંચ લેવામાં આવી છે, કઈ કઈ લીઝમાં તેમની ભાગીદારી છે અને ભૂતપૂર્વ અધિકારીઓની ભાગીદારી અને તેઓ દ્વારા બનેલા કરોડપતિના જેમાં કેટલાક અધિકારીઓ કરોડપતિ બનેલા છે તે દિશામાં પણ હવે તપાસ કરે તે જરૂરી છે. શ્રી હરિબાવા સેવક સંઘ દ્વારા મહૈયાવંશી સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા માયાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકોને મફત વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ દ્વારા માયાવંશી સમાજના જરૂરિયાતમંદ બાળકોને સન 2022 વિનામૂલ્યે મફત નોટબુક દરેક બાળકને 8 બુક આપવામાં આવે. ચાલુ વર્ષે 6000 નંગ નોટબુક માયાવંશી સમાજના 750 બાળકોને વિતરણ કરેલ. કામરેજ, પલસાણા, 84, માંગરોળ, હાંસોટ, અંકલેશ્વર, જંબુસર, ભરૂચ તાલુકાના ગામોમાં બાળકોને વિતરણ કરેલ. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સમાજમાં રચનાત્મક કાર્ય કરે છે અને નોટબુક વિતરણ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, 51 જોડાની સહિતના વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.